જમીનની ખરીદી કરતા પહેલા કોઈ પણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે વેરીફાઈ કરાવી લો, કારણ કે સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે. જમીનની બનાવટી ઇન્ડેક્સો અને 7/12ની નકલો બનાવીને ડોક્ટરને આપી તેમની પાસેથી જમીનનો સોદો કરી 4,89,00,000 રૂપિયા મેળવી છેતરપિંડી કરનાર આરોપીની સુરત ઇકોનોમિક્સ સેલે ધરપકડ કરી છે. ફરિયાદીને આરોપી પર વિશ્વાસ આવી ગયો હતો. સુરતના ડોક્ટર પરાગ ભાનુપ્રસાદ પરીખે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં વિપુલ ઉર્ફે બંટી તેણી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપી વિપુલ ઉર્ફે બંટી ફરિયાદીની હોસ્પિટલ પર અવારજવાર જતો હતો અને પોતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે અને કલાકાર છે તેવી માહિતી આપી હતી. ફરિયાદીને જણાવ્યું હતું કે તે ગુજરાતી મૂવીનું કામકાજ કરે છે. એટલું જ નહીં, ખટોદરા શોમાં કાંજીની વાડીમાં લિવિંગ વેલ હેલ્થ ક્લબના નામથી જીમ પણ ચલાવે છે, જેના કારણે ફરિયાદીને આરોપી પર વિશ્વાસ આવી ગયો હતો. ફરિયાદીને નાણાં પરત ન કરી ધમકી આપી આરોપીએ ડોક્ટર સાથે વિશ્વાસ કેળવીને જમીન અને મિલકતમાં રોકાણ કરશો તો સારો એવો ફાયદો થશે તેવું જણાવી પોતાના સહ આરોપી હસમુખ ડાયાભાઈ સાથે મળી પોતાનો આર્થિક લાભ મેળવવા માટે સમાન ઇરાદે ષડયંત્ર રચી ફરિયાદીને સોદાઓ કરવા માટે જણાવ્યું હતું. હસમુખ જિગ્નેશ પટેલ અને વિનય મર્ચન્ટના નામે જમીન ન હોવા છતાં તેમના નામની જમીનો ખોટા હોવાના બનાવટી ઇન્ડેક્સો અને 7/12ની ખોટી નકલ બનાવી ડોક્ટર પાસેથી જમીનનો સોદો કરી તેની અવેજમાં 4,89,00,000 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ ફરિયાદીને રૂપિયા આપી દેશે તેવો સમજૂતી કરાર કરી આપી તે કરારની શરતો મુજબનું પાલન નહીં કરી ફરિયાદીને નાણાં પરત નહીં કરતા તેમને ધાક ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે ડોક્ટર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના અનુસંધાને તપાસ બાદ ઇકોનોમિક્સ સેલે વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ તેણીની ધરપકડ કરી છે, જે પોતાને ગુજરાતી ફિલ્મમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે આ ટોળકીએ અન્ય કયા લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગેની તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.